લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે આયોજિત હોળી મહોત્સવમાં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડલેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌરક્ષકોને રક્ષાનો સંકલ્પ કર્યો છે. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ગૌ હત્યા કરનારા તત્વો સામે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા 1 વર્ષમાં 18થી વધુ ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા આપવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌરક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગૌ હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌ ભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રા ધામના વિકાસ અંગે મહત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા 4.5 કરોડ રૂપિયા ઉપરાંત બીજા 2 કરોડ રૂપિયા એમ કુલ મળી 6.5 કરોડના વિકાસ કામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ બહેનો અને ભક્તોને આહવાન કરતા જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી.કે. પરમાર, અગ્રણી સર્વે હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવાહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી.